નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબિ મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. પંચાસ્તિકાય ભગવાન કુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 62મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 62મી ગાથા, એનો અનિવાર્થ, ટીકા, ભાવાર્થ તથા આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપેલ પ્રવચનના મહદ અંશો કર્યા છે. આજે શેષ અંશો લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 321. ગુરુદેવે અહીંયા જીવના કારકોની વાત લીધી. એમાં પુણ્યના 6 કારકોની વાત લીધી અને હવે પાપના 6 કારકોની વાત કરી રહ્યા છે. તો એમાં 5 પ્રકારના પાપના કારકો ગુરુદેવે વિસ્તારથી સમજાવ્યા છે. એમાં હિંસાના 6 કારકોનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે બીજું પાપ, જુઠ્ઠું અથવા અસત્ય. જુઠ્ઠું. જીવ પોતે અસત્ય ભાવોનો કરતા છે. તે જીવનું કાર્ય છે, વાણીનું કાર્ય નથી. જીવ પોતે અસત્ય ભાવોનો કરતા છે તો તે જીવનું કાર્ય છે, વાણીનું કાર્ય નથી. અસત્ય બોલે છે એમ નહીં, એના ભાવ છે એનો વિચાર કરવાનો છે. તો એ ભાવ જીવનો છે, અસત્ય ભાવનો કરતા છે અને તે જીવનું કાર્ય છે. વાણીને લીધે થાય છે એમ પણ નથી, એટલે વાણીનું કાર્ય નથી. અને વાણી એનું સાધન છે એમ પણ નથી, અથવા તો ભાષા એનું સાધન છે એમ પણ નથી. પોતે સાધન છે. કાર્ય પણ એનું જીવનું પોતાનું છે, કરતા પણ જીવ પોતે છે અને પોતે સાધન છે. ભાષા વગેરે કંઈ એના સાધન નથી. પોતે પોતામાં અસત્યનો ભાવ રાખ્યો તે સંપ્રદાન. અસત્યનો ભાવ પોતે જ પોતામાં રાખ્યો એટલે પોતાને એવો ભાવ પ્રાપ્ત થયો એટલે સંપ્રદાન પણ જીવ પોતે જ છે. પોતામાંથી તે ભાવ થયો એટલે અપાદાન પણ જીવ છે અને પોતાના આધારે થયો એટલે અધિકરણ પણ જીવ જ છે. ચોરી. ચોરીનો કરતા જીવ પોતે છે. જીવ પોતે ચોરી કરે છે, ક્રિયા થાય છે ચોરીની કે નથી થતી, પણ ચોરી કરવાનો ભાવ કરે છે તો એ ભાવનો કરતા જીવ પોતે છે. અને ચોરી પોતાનું કાર્ય છે એટલે કે જ્યારે એવો ભાવ કરે છે તો એ ચોરી કરવાનું કાર્ય કરવા રૂપ જે ભાવ, એ ચોરીનો ભાવ, હું ચોરી કરું એવો ભાવ, એ કાર્ય એનું છે. ચોરીનું કાર્ય એનું છે એમ નહીં, પણ ચોરીનો ભાવ, એ ભાવ એને થયો એટલે એ ભાવનો કરતા એ છે અને ભાવ એ એનું કાર્ય છે. ચોરીનો ભાવ એ જીવનું કાર્ય છે. ચોરીનું સાધન બીજું કોઈ નથી. ચોરી કરી તો લક્ષ્મી વગેરે એમાં સાધન થયા એમ નથી. ચોરીનું સાધન પણ પોતે છે. કેમ કે આ બધા ભાવ એ
પાપ ભાવ છે, અશુભ ભાવ છે, જેને કારણે પાપના બંધ થાય છે. એમાં ક્રિયા થાય કે ન થાય, એને ક્રિયા સાથે ખરેખર કાંઈ સંબંધ પણ નથી. ચોરી કરવા જાય અને ચોરી માટે થઈ અને શરીરની ક્રિયા એ પ્રમાણે થાય અને પછી એ ધન ચોરીને લાવે, તો આ બધું થાય કે ન થાય એ સાથે એને કાંઈ સંબંધ નથી. જીવ તો પોતે પોતાનો ચોરીનો ભાવ કરે છે, એ ભાવનો જ કરતા થાય છે અને એ ભાવ એ એનું કાર્ય છે. એ ભાવ એ એનું કાર્ય છે અને એવો ભાવ થયો છે ચોરીનો ભાવ, તો એનું સાધન પણ પોતે છે, પર નથી. પોતામાં ભાવ રાખ્યો તે સંપ્રદાન. પોતામાંથી એવો ચોરીનો ભાવ થયો તે અપાદાન અને પોતાના આધારે થયો તે અધિકરણ. એટલે એમ 6 કારકો ચોરીમાં પણ એના પોતાના જ છે. એ પછીથી અબ્રહ્મચર્ય. વિષય ભોગના પરિણામનો કરતા જીવ છે. તે પરિણામ પોતાનું કાર્ય છે. વિષય ભોગના પરિણામ, અબ્રહ્મચર્યના પરિણામ એટલે અબ્રહ્મચર્ય તો એનો ભાવ છે. અબ્રહ્મચર્યનો ભાવ, એવા પરિણામ એનો કરતા જીવ છે અને એવા પરિણામ એ જીવનું કાર્ય છે, પોતાનું કાર્ય છે. તેનું સાધન પોતે છે, શરીર સાધન નથી. અબ્રહ્મચર્ય એ ભાવ એનો છે અને એવા ભાવનું સાધન શરીર નથી. અબ્રહ્મચર્યના ભાવનું સાધન પોતે છે. વળી એ ભાવ પોતે પોતામાં રાખ્યો છે એટલે સંપ્રદાન પણ પોતે છે. એ ભાવ પોતાને વિશે એણે રાખ્યો, પોતાને વિશે એ ભાવ રહ્યો એટલે ભાવને પ્રાપ્ત કરનારો એ પોતે છે. અબ્રહ્મચર્યના ભાવે એ થયો છે એટલે સંપ્રદાન પણ એ છે. પોતામાંથી તે ભાવ થયો એટલે અપાદાન પણ એ જ છે. પોતાના આધારે એ ભાવ થયો એટલે અધિકરણ પણ પોતે જ છે. બીજાના આધારે તે ભાવ થતો નથી. કોઈ પરના કારણે, પરના આધારે અબ્રહ્મચર્યનો ભાવ થાય એમ નથી. વળી શરીરની ક્રિયાને આત્મા સાથે બિલકુલ સંબંધ નથી. જીવના ભાવની વાત છે. જીવ તો ભાવ કરી શકે, શરીરની ક્રિયા જીવ કરી શકતો નથી. શરીરની ક્રિયાનો કરતા જીવ નથી. શરીરમાં જે કંઈ ક્રિયા થાય, જે કાર્ય થાય, એની જે પર્યાય બદલાય, એ બધું જે કંઈ થાય એના 6 કારકો એ શરીરના જ છે. આત્મા એમાં કાંઈ કરતો નથી. આત્માનો એક પણ કારક એ શરીરની ક્રિયામાં ભાગ લેતો નથી. એટલે કે 6 કારકો શરીરના જ છે. શરીરની ક્રિયામાં શરીરના કારકો છે. એવી રીતે જીવની ક્રિયામાં 6 કારકો જીવના જ છે. જીવને અબ્રહ્મચર્યનો ભાવ થયો તો એમાં એ ભાવના 6 કારકો એના પોતાના છે અને એમાં શરીર કંઈ સાધન નથી. અને શરીરની ક્રિયા જે થઈ તે થઈ, ન થઈ તો ન થઈ, પણ એ સાથે જીવને સંબંધ નથી. શરીરની ક્રિયાને આત્મા સાથે બિલકુલ સંબંધ નથી. તો એ અબ્રહ્મચર્યના પાપની વાત થઈ. અને 5મું પાપ પરિગ્રહ. પરિગ્રહના ભાવનો કરતા આત્મા છે. તે ભાવ પોતાનું કાર્ય છે. એ ભાવ પોતાનું કાર્ય છે એટલે કે એ ભાવ જે થયો
એ એનું પોતાનું કર્મ છે, એમ કાર્ય છે. પરિગ્રહનું સાધન પોતે છે, કરણ અથવા સાધન પણ પોતે છે. લક્ષ્મીના પ્રમાણમાં પાપના પરિણામ થાય છે ને, કોઈ એમ કે છે, કોઈની માન્યતા એવી છે કે લક્ષ્મીના પ્રમાણમાં પાપના પરિણામ થાય છે ને. ના, એમ નથી. લક્ષ્મી કાંઈ એમાં સાધન નથી અને એના પ્રમાણમાં પાપના પરિણામ થાય છે એમ નથી. પાપના પરિણામ પરિગ્રહ એ પાપ છે અને પરિગ્રહના પાપના પરિણામ એનું સાધન બહારમાં હોય નહીં, એ પોતે જ સાધન છે. વધારે લક્ષ્મી એટલે વધારે પરિગ્રહ એટલે વધારે પાપ, એમ નથી. વધારે લક્ષ્મી છે ને વધારે પરિગ્રહ રાખ્યો છે અથવા તો વધારે ધન સંપત્તિ છે એટલે મોટો પરિગ્રહ, વધારે પરિગ્રહ, રાજપાટ છે તો એથી વધારે પરિગ્રહ છે, એમ નથી. પરિગ્રહ તો જીવનો ભાવ છે. પરિગ્રહ એ જીવનો ભાવ છે. ભલે ને એટલી સંપત્તિ ન હોય પણ ભાવ ખૂબ પરિગ્રહના હોય. આટલું મને આમ મળી જાય તો સારું ને, આટલું આમ મળે તો સારું ને, અને એ માટે સદાય પ્રયત્ન જ કરતો હોય. એને પરિગ્રહ સિવાય બીજી કોઈ વાતમાં રસ ન હોય. તો એને પોતાની પાસે ભલે ને પોતાનું ઘર પણ ન હોય, બે જોડી કપડાં પણ ન હોય, અરે ભિખારી હોય તોય એને ખૂબ પરિગ્રહ છે. એટલે પરિગ્રહ કોઈ વસ્તુ ઉપર આધાર રાખતો નથી. પરિગ્રહના ભાવ એને કોઈ આ ધન સંપત્તિ લક્ષ્મી સાથે સંબંધ નથી. એ કાંઈ એમાં સાધન થતા નથી. જીવને પરિગ્રહના ભાવ થાય એનો કરતા જીવ પોતે છે, એનો પોતાનો દોષ છે અને એ કાર્ય જે થયું પરિગ્રહનો ભાવ એ એનું કર્મ છે. અને પરિગ્રહનો ભાવ થયો એમાં સાધન પણ પોતે છે. લક્ષ્મીના પ્રમાણમાં પાપના પરિણામ થાય છે એમ નથી, પોતે સાધન છે. પરિગ્રહના પરિણામનું દાન પોતે પોતાને આપે છે એટલે સંપ્રદાન પણ પોતે છે. પરિગ્રહના પરિણામનું દાન એટલે કે એ ભાવને રાખનારો એ પોતે છે એટલે સંપ્રદાન પોતે છે. પણ એમ નહીં કે જે વસ્તુનો પરિગ્રહ છે એ વસ્તુ એ પોતાને આપે છે એટલે સંપ્રદાન, એમ નહીં. સંપ્રદાન એટલે જે પરિગ્રહનો ભાવ, એ ભાવનો રાખનારો પોતે છે એટલે એ સંપ્રદાન પણ પોતે છે. અને એ પૈસા વગેરે એ દાનમાં આપે, બીજા કોઈને આપે તો ખરેખર એ પર પદાર્થને તો દાનમાં આપી શકતો પણ નથી. બૈરા છોકરાને રૂપિયા, મકાન વગેરે વિલમાં લખી આપે છે અને એમ એ આપે તો એ ખરેખર તો આપી શકતો નથી. એ તો નિમિત્તનું કથન છે. પરને કોઈ દાન આપી શકતું નથી, માત્ર દાનનો ભાવ કરે. દાનનો ભાવ કરે. પરિગ્રહથી વિપરીત ભાવ દાનનો ભાવ છે. એ શુભ ભાવ છે. પરિગ્રહનો ભાવ છે તે પાપનો ભાવ છે. પરિગ્રહના પરિણામ પોતે પોતામાંથી કરે છે એટલે પોતાના આધારે કરે છે. પોતામાંથી કરે છે એટલે અપાદાન પણ પોતે છે અને પોતાના આધારે કરે છે એટલે અધિકરણ પણ પોતે છે. એ લક્ષ્મીના આધારે મમતાના પરિણામ કર્યા નથી. ધન સંપત્તિ મળી છે, એના સંયોગો આવ્યા છે માટે એને પરિગ્રહના પરિણામ કર્યા છે, મમતાના પરિણામ કર્યા છે, એમ નથી. એવા પરિણામ એને થયા એ તો એનો પોતાનો અપરાધ છે, એનો દોષ છે. આ 5 પ્રકારના પાપની વાત કરી તો એ 5 પ્રકારના પાપમાં
બાહ્યનું બીજું કોઈ સાધન છે જ નહીં. કોઈને કારણે એને અસત્ય બોલવાનું થયું, અથવા તો અસત્ય બોલવામાં આ ભાષા વગેરે કારણ છે, કે પછી આ પરિગ્રહમાં આ પૈસા સંપત્તિ એ કંઈ કારણ છે, કે અબ્રહ્મચર્યની અંદર કોઈ શરીરનું કારણ છે, તો એમ નથી. એ બધા જુદા છે, એ એનાથી જુદા છે. જે ભાવ એને પાપના થયા એ ભાવના કારણે બંધ પડે છે, એવા કર્મના બંધ પડે છે. એટલે એ તો ભાવને કારણે પડે છે, અને એ ભાવના 6 કારકો એ જીવના પોતાના છે. તો કહે છે કે આ પ્રમાણે 5 પાપના 6 કારકો પોતાથી છે, બીજાથી નથી. આમ જીવ પરથી ભેદ જ્ઞાન કરે તો સ્વ તરફ વળવાનો અને ધર્મ પ્રગટ કરવાનો અવસર રહે છે. આ વાતને સમજે અને પાપ કોને કહેવાય એ વાતને સમજે તો એને ધર્મ તરફ વળવાનો અવકાશ રહે છે, ધર્મ પ્રગટ કરવાનો પણ અવકાશ રહે છે. પોતાના ભાવ એ બીજો કોઈ કરાવે છે એમ નથી. ઘરમાં રહેવાથી મને પાપ થાય અને દીક્ષા લઉં તો મને પાપ ન થાય, એ માન્યતા અસત્ય છે, જુઠ્ઠી છે, ખોટી માન્યતા છે, એ ભ્રમ છે. પાપના ભાવ ઘરમાં બેસીને પણ થાય અને ઉપાશ્રયમાં બેસીને પણ થાય, એટલો ભાવ છે. અને એવા પાપના ભાવ થવા માટે પરનું નિમિત્ત ખરેખર કાર્યકારી નથી. એને પોતાને પાપના ભાવ કરવા છે તો પછી નિમિત્ત તો બધી જગ્યાએ મળી રહે છે. નિમિત્તનો તોટો નથી. જગતમાં નિમિત્તો તો મળી રહે છે. જેવા ભાવ કરવા છે એવા ભાવને માટે ઉચિત નિમિત્તો પડ્યા જ છે. જ્યારે એવા ભાવ કરે છે તો સામે એવું નિમિત્ત હોય છે. એટલે આ 5 પ્રકારે પાપ થાય એમાં બીજાની ઉપર દોષ આપવાને બદલે સમજવાની જરૂર છે કે એ ભાવ જીવના છે, એટલે કે એ ભાવ મારા છે, અને એવા ભાવ મને કોઈ કરાવતું નથી. કર્મના ઉદયો પણ મને એવા ભાવ કરવા માટે પ્રેરણા આપતા નથી, દબાણ કરતા નથી. એ ભાવોને માટે હું પોતે જ જવાબદાર છું. આમ થયું હોત તો ઠીક થાત, આમ થયું હોત તો એવા પાપના ભાવ ન થાત, આમ થયું હોત તો, એમ બધી વાત જે કરવામાં આવે છે એ ખોટું છે. જીવને પોતાને એવા ભાવ થયા છે એમાં કોઈ અન્યને જવાબદાર ઠેરવવો એ ઠીક વાત નથી, એ વાત બરાબર નથી. એ પણ મિથ્યા માન્યતા છે, એ મિથ્યાત્વ છે. એટલે ગુરુદેવ કહે છે કે આને જેમ છે તેમ બરાબર સમજે અને શું સ્વ છે અને શું પર છે એનો પણ એમાંથી ખ્યાલ રાખે અને પોતાના ભાવ માટે પોતે જવાબદાર છે એ વાતને સમજે તો પછી એની ભૂલ સુધરે અને સ્વ તરફ વળવાનો અને ધર્મ પ્રગટ કરવાનો અવસર પ્રાપ્ત થાય. તો એ દિવસનું એ પ્રવચન પૂરું થયું. તે પછીથી વીર સંવત 2478 ફાગણ વદ અમાસના દિવસનું પ્રવચન છે. ફાગણ વદ અમાસ ને મંગળવારનું પ્રવચન છે. ગુરુદેવ કહે છે, આત્મા અને જડ શરીર, વાણી, કર્મ જુદે જુદા છે. આત્મા અને જડ શરીર, વાણી એ પણ જડ, કર્મ પણ જડ, એ બધા જુદે જુદા છે. આ જગતમાં અનેક વસ્તુઓ છે તે અનંત ક્યારે રહે? જો અનંત છે અને અનંત જ રહે, અનંત છે અને અનંત રહે
એનો અર્થ એ થાય કે એક પણ વસ્તુનો નાશ ન થાય કે એક પણ વસ્તુ બીજામાં ભળે નહીં તો જ અનંત રહે. એક પણ વસ્તુ નવી ઉમેરાય નહીં તો જ અનંત રહે. જેમ છે તેમ અનંત રહે. જો એકબીજામાં અભાવ વર્તે તો અનંત રહે, પણ એકબીજાના ભાવમાં પેસી જાય તો વસ્તુ અનંતી રહેતી નથી. અનંત ક્યારે રહે? કે એકબીજામાં અભાવ વર્તે, એટલે કે એક વસ્તુનો અભાવ બીજીમાં હોય, એક વસ્તુ બીજામાં ભેગી થઈ જાય, એમ જો થવા માંડે તો પછી વસ્તુ અનંત રહી શકે નહીં. એટલે એકબીજાના ભાવમાં પેસી જાય તો વસ્તુ અનંતી રહેતી નથી. એક ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે આ બે આંગળી જુદે જુદી છે. એક આંગળી, પહેલી આંગળીમાં બીજી આંગળીનો અભાવ છે અને બીજી આંગળીમાં પહેલી આંગળીનો અભાવ છે, એટલે કે એકબીજામાં અભાવ છે. દૂર નજીકનો પ્રશ્ન નથી. અહીંયા દૂર નજીકનો પ્રશ્ન નથી. આકાશના ક્ષેત્રે દૂર હો કે નજીક હો, પણ દરેક પદાર્થ પરના અભાવ રૂપે પરિણમી રહ્યો છે. દરેક પદાર્થ સ્વથી છે અને પરથી નથી, એટલે બીજા પદાર્થના અભાવ રૂપે પરિણમી રહ્યો છે અને પોતાના ભાવ રૂપે પરિણમી રહ્યો છે. પરના અભાવ રૂપે અને પોતાના સદભાવ રૂપે દરેક પદાર્થ પરિણમી રહ્યો છે. દરેક પદાર્થ પોતાથી છે અને પરથી નથી. એક પરમાણુ છે, તેમાં અનંતા ગુણો છે અને દરેક ગુણની અનંતી પર્યાય છે. તેમાં અનંતા ગુણ છે ભૂતગળ પરમાણુમાં પણ, અને દરેક ગુણની અનંતી પર્યાય છે. કેમ કે પરમાણુ પણ અનંતકાળ સુધી રહેનારો છે, એટલે એના ગુણ પણ અનંતકાળ સુધી રહે છે અને ગુણનું પરિણમન થાય છે, એટલે ગુણની, દરેક ગુણની અનંતી પર્યાય છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અસ્તિત્વ વગેરેની દરેક પર્યાયમાં 6 કારકો ઉતરે છે. એવું પરિણમન થઈ રહ્યું છે ને, તો એવું પરિણમન થાય છે તો એનું કર્તા કોણ? એ કાર્ય કોને પ્રાપ્ત થાય? એમાં કારણ શું? એટલે એનું સાધન શું? એ કાર્ય શું થાય છે? કર્મ શું? એનું અપાદાન શું? અધિકરણ શું? એટલે 6 કારકોનો વિચાર કરીએ. જે ગુણનું પરિણમન થાય એમાં એના એ કાર્ય થયું તો એના 6 કારકનો વિચાર કરીએ તો કહે છે કે એવી દરેક પર્યાય થઈ, દરેક સમયે જે પર્યાય થઈ, એક ગુણ એની અનંત પર્યાય છે અને એ અનંત પર્યાયમાંથી એક પર્યાય થઈ તો એટલું જે કાર્ય થયું, એવી જે દશા થઈ તો એમાં 6 કારકો એના પોતાના છે. દરેક ગુણની અનંતી પર્યાય છે. એની અંદર, પૂતગળની અંદર આ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અસ્તિત્વ વગેરે ગુણો છે, તો એ દરેક ગુણની એક પર્યાય લઈએ, એક સમયની પર્યાય લઈએ તો જેટલા ગુણ છે તેટલી પર્યાય, એટલે અનંત ગુણ છે તો એક સમયમાં અનંત પર્યાય થાય. એટલે એક પર્યાય જે થઈ એટલું જે કાર્ય થયું તો એમાં પણ એ કાર્ય થવામાં એના જ પોતાના 6 કારકો છે. એટલે કે છે કે દરેક પર્યાયમાં 6 કારકો ઉતરે છે. પરમાણુનો વર્ણ લીલો થયો, પેલા જે રંગ હતો એ બદલાઈ અને લીલો થયો, તો એવું જે કાર્ય થયું તો એનો કર્તા પરમાણુ પોતે છે, એમાં સાધન પણ પરમાણુ પોતે છે. એને પ્રાપ્ત થાય છે, સંપ્રદાન પણ એ, અધિકરણ, અપાદાન બધું એ પોતે જ છે. લીલારૂપ કાર્ય પરમાણુનું છે અને તેનું સાધન પરમાણુ છે. લીલો કલર થયો છે, લીલો રંગ થયો છે, તો લીલારૂપ અવસ્થાનું
દાન પોતાને આપ્યું છે અને અવસ્થા પોતામાંથી થાય છે અને પોતાના આધારે થાય છે. બીજા પરમાણુ સાથે સંબંધ નથી. આમ આ પરિણમનમાં 6 કારકો એના પોતાના છે. ફરી બીજું દ્રષ્ટાંત આપીને ગુરુદેવ વાતને વધુ સ્પષ્ટ કરે છે. ગુરુદેવ કહે છે કે આ લાકડું ઊંચું થાય છે તે પોતાથી થાય છે. આ હાથની આંગળીથી થતું નથી. હાથમાં પકડ્યું અને પછી આંગળીઓએ બરાબર એને પકડીને ઊંચું કર્યું, અથવા તો હાથ ઊંચો થયો, હાથમાં પકડાયેલું છે અને હાથ ઊંચો થયો એટલે લાકડું ઊંચું થયું. તો એમ નથી, કેમ કે શરીરના પરમાણુ જુદા છે અને લાકડાના પરમાણુ પણ જુદા છે. એટલે લાકડું ઊંચું થયું તો ઊંચું થવા રૂપ અવસ્થા થઈ, તો એવી અવસ્થા થઈ એટલે એવું કાર્ય થયું. તો એ કાર્ય કોના વિશે થયું? લાકડાના વિશે થયું. એટલે લાકડાના વિશે જે કાર્ય થયું એમાં અવસ્થા બદલાઈ અને એ આકાશના ક્ષેત્રમાં એ ઊંચું થયું. તો એ કાર્યના 6 કારકો લાકડામાં છે, જીવમાં નથી કે શરીરમાં પણ નથી. લાકડું પોતે જ એવા ઊંચી અવસ્થારૂપ થવાના કાર્યનું કર્તા છે. એ કર્મ છે, એ કરણ છે, એ સંપ્રદાન, અપાદાન અને અધિકરણ છે. એ બધું એનાથી પોતાથી થાય છે, પણ હાથથી કે આંગળીથી થતું નથી. શરીરના દરેક પરમાણુ છે તે એનાથી જુદા છે, લાકડાથી જુદા છે, એટલે એનાથી થયું નથી. એવી જ રીતે જીવથી પણ એ કાર્ય થયું નથી. હવે બીજી વાત, શરીરના દરેક પરમાણુ, રોટલા વગેરેના પરમાણુ એ દરેક પોતાથી પલટે છે. એટલે કે આ લોટના પરમાણુ પલટી અને પિંડરૂપ અવસ્થામાંથી રોટલાની અવસ્થા થઈ, તો એ કાર્યમાં પણ જીવનું કાંઈ કરવું નથી, પણ એ પોતાથી પલટે છે. એટલે એનો માત્ર કરતા જ નહીં, પણ 6 કારકો એના પોતાના જ છે. દરેકમાં 6 કારકો પોતાથી થઈ રહ્યા છે. દરેક કાર્ય થાય ત્યારે જ્યાં કાર્ય થાય છે એ દ્રવ્યમાં જ એના 6 કારકો રહ્યા છે. એ 6 કારકો એ દ્રવ્યને વિશે જ સમાય છે. તો હવે આગળ કહે છે કે ઔદૈહિક ભાવમાં 6 કારકો. હવે આ ઔદૈહિક ભાવના, ઉપસમ ભાવના, ક્ષયોપસમ ભાવના એને સાહિક ભાવના 6 કારકોની વાત ગુરુદેવે લીધી છે. એને પણ એ જ રીતે સૂક્ષ્મતાથી સમજાવી છે. ઉપસમ ભાવમાં 6 કારકો. આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું ભાન કરી પ્રથમ ઉપસમ સમ્યક દર્શન પ્રગટ કરે છે. તેનો જીવ કરતા છે, એનો કરતા જીવ છે. ઉપસમ સમ્યક દર્શન, ઉપસમ ચારિત્ર, એવા 2 પ્રકારના ઉપસમ ભાવ હોય છે. તો એ ઔપસમિક ભાવ જીવના છે અને એવા ભાવ થવામાં આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું ભાન કરી અને એ એવા ભાવે થાય છે. આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું ભાન કરી પ્રથમ ઉપસમ સમ્યક દર્શન પ્રગટ કરે છે. તો તેનો કરતા જીવ છે. તે જીવનું કાર્ય છે, એ કર્મનું કાર્ય નથી. એટલે કે દર્શન મોહનીય કર્મનો ઉપસમ થયો અને દર્શન મોહનીય કર્મે જીવને આવું ઔપસમિક સમ્યક દર્શન કર્યું, એમ એ કર્મનું કાર્ય નથી. એ જ વખતે દર્શન મોહનીય કર્મનો ઉપસમ થયો છે અને અહીંયા જીવને પણ એવો ઔપસમિક ભાવ છે
તો એ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. પણ બંનેમાં કાર્ય જે થયું એ કાર્ય સ્વતંત્ર રીતે પોતાના ષટકારકોથી થયું છે. કાર્યમાં કર્તા પોતે છે, કર્મ પોતે છે, સાધન પણ પોતે છે, સંપ્રદાન અપાદાન અધિકરણ પણ પોતે છે. એટલે જ્યારે આવું ઉપસમ સમ્યક્ત્વ પ્રગટ થાય તો તેનો કર્તા જીવ પોતે છે, એ જીવનું કાર્ય છે, એના ષટકારકો એના પોતાના છે, એ કર્મનું કાર્ય નથી. અને તેનું સાધન પોતે છે, એટલે આત્મા જ એનું સાધન છે. ઉપસમ ભાવ પોતે પોતાને આપે છે. ઉપસમ ભાવ પોતે પોતાને આપે છે એટલે સંપ્રદાન પણ પોતે છે. મિથ્યાત્વનો નાશ થઈ ઉપસમ સંકિત પ્રગટ થયું તે પોતામાંથી થાય છે, એટલે એ અપાદાન પણ પોતે છે. અને એ પોતાના આધારે થાય છે એટલે અધિકરણ પણ પોતે જ છે. દયાદાનના આધારે ઉપસમ સંકિત થતું નથી, અથવા તો જડ કર્મ ખસ્યું અથવા તો જડ કર્મનો ઉપસમ થયો માટે એવો ઔપસમિક સંકિતનો ભાવ થયો એમ નથી. ઉપસમ સંકિત થયું છે તો એ પોતાને પોતાથી પોતાના આધારે પોતામાંથી પોતા દ્વારા થયું છે અને પોતાને જ એ પ્રાપ્ત થયું છે, એનો કર્તા પોતે છે. પણ એમ નથી કે જડ કર્મ ખસ્યું માટે એવો ભાવ થયો, એમ નથી. તો બે પ્રકારના ઔપસમિક ભાવ છે, એમાં એક ઔપસમિક સમ્યક દર્શન છે અને બીજું ઉપસમ ચારિત્ર છે. તો ઉપસમ ચારિત્રમાં પણ તેવી જ રીતે સમજી લેવું. ગુરુદેવ કહે છે કે તેવી રીતે ઉપસમ ચારિત્રમાં સમજી લેવું. શું સમજી લેવું? કે ઉપસમ ચારિત્ર થાય છે એ પોતામાં થાય છે, પોતે જ એનો કર્તા છે અને પોતે જ એનું સાધન છે. એમ નથી કે કર્મે એ કર્યું, કર્મ એનું સાધન છે, કર્મ એનો કર્તા છે, એમ બિલકુલ નથી. ચારિત્ર મોહનીય કર્મનો ઉપસમ થયો છે, પણ એ તો નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ છે. ચારિત્ર મોહનીય કર્મનો ઉપસમ થયો માટે જીવને આવો ઔપસમિક ભાવ એટલે ચારિત્રનો ઔપસમિક ભાવ થયો છે એમ નથી. ઉપસમ ચારિત્રમાં એ જ વખતે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉપસમ હોય, પણ એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉપસમ છે માટે અહીંયા જીવને ઉપસમ ચારિત્ર છે એમ નથી કે ઉપસમ ચારિત્ર જીવને છે માટે ત્યાં ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉપસમ થયો છે એમ નથી. એ ઉપસમ ચારિત્રમાં પણ 6 કારકો જીવના પોતાના છે. આ બધા ભાવો નિમિત્ત કર્મની અપેક્ષા રાખે છે, છતાં કર્મને લીધે થતા નથી, પણ સ્વથી પ્રગટે છે. એ વાત સાબિત કરવી છે, એ વાતને અહીંયા તો સિદ્ધ કરી છે. માત્ર કર્તા નહીં, પણ 6 કારકો એ પોતાના છે. ક્ષયોક્ષમ ભાવમાં 6 કારકો. ક્ષયોક્ષમ ભાવ 18 પ્રકારના છે, એટલે ક્ષયોક્ષમ ભાવના 18 ભેદ છે. જ્ઞાન અજ્ઞાન વગેરે દરેકમાં 6 કારકો લાગુ પડે છે. આ મતિ જ્ઞાન થાય છે તેનો કરતા આત્મા છે. મતિ જ્ઞાન આત્માનું કાર્ય છે, તેનું સાધન બહાર બીજું કોઈ નથી. એટલે કે આ ઇન્દ્રિયો વગેરે એનું સાધન નથી. મતિ જ્ઞાન એ ક્ષયોક્ષમિક ભાવ છે. તો એ ક્ષયોક્ષમિક ભાવ એ આત્માને વિશે થાય છે, આત્મા એનો કર્તા છે અને એનું કરણ સાધન, મતિ જ્ઞાનનું સાધન બહારમાં નથી. આ ઇન્દ્રિયો વગેરે કે ચશ્મા વગેરે કે એ નથી એનું સાધન. તેનું સાધન આત્મા છે. આ ચશ્માથી કે આંખથી જ્ઞાન થતું નથી, અને એ જ્ઞાન પોતે રાખે છે, એટલે સંપ્રદાન પણ પોતે છે. તે સંપ્રદાન પોતાથી
થઈને રહ્યું છે અને પોતાના આધારે રહ્યું છે. પોતામાંથી આ થાય છે એટલે સંપ્રદાન અપાદાન બધું પોતાનું જ છે. એ 18 ભેદ જે કયા ક્ષયોક્ષમિક ભાવના, તો એ 18 ભેદને એ લાગુ પડે છે. સંયોગો અનુકૂળ હોય, શરીર ઠીક હોય તો જ્ઞાન થાય એમ અજ્ઞાની માને છે. ખરેખર એમ નથી, કેમ કે જ્ઞાન જીવને થાય છે અને જ્ઞાન થાય એવી જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞાનની ક્રિયા થઈ તો એમાં 6 કારકો એના પોતાના જ હોય. એટલે ઇન્દ્રિયોને કારણે જ્ઞાન થાય છે એમ પણ નથી, અને શરીર ઠીક હોય, અનુકૂળતા હોય એટલે જ્ઞાન થાય એમ પણ નથી, કે શાસ્ત્રને લીધે જ્ઞાન થાય છે એમ પણ નથી. 5 જ્ઞાન, 3 દર્શન વગેરે બધા જે ક્ષયોક્ષમિક ભાવ જે છે એવા ભાવોની અવસ્થા પોતાથી થાય છે, બીજાથી થતી નથી, કર્મથી થતી નથી. આ વાત થઈ એટલે હવે અહીંયા કોઈને પ્રશ્ન થયો કે વ્યંજન અવગ્રહ તો બીજી ચીજો અડે છે તો થાય છે ને? ગુરુદેવ કહે છે કે એક ચીજ બીજી ચીજને અડતી નથી. એકબીજાનો અભાવ છે. દરેક પદાર્થમાં એક સમયમાં 6 કારકો છે, કેમ કે દરેક પદાર્થની પર્યાય એક સમયની છે, બીજા સમયે બીજી પર્યાય, ત્રીજા સમયે ત્રીજી પર્યાય. એટલે આવું પરિણમન રૂપ કાર્ય દરેક સમયે થાય છે, અને દરેક સમયે જે કાર્ય થયું તો દરેક સમયે થતા કાર્યની અંદર 6 કારકો છે. એટલે કોઈ કોઈને અડે ને કરે ને એ વાત તો છે જ નહીં. કોઈ કોઈનું સાધન થાય એવી વાત જ નથી. કોઈના પરિણામ કોઈને પ્રાપ્ત થાય એમ પણ નહીં. એક દ્રવ્યના પરિણામ જે થયા, કાર્ય થયું, એ બીજા દ્રવ્યને વિશે થાય અથવા તો બીજા દ્રવ્યને એનો લાભ મળે એવું પણ નહીં. પોતામાંથી થાય, પોતાને વિશે રહે, પોતે એનો આધાર હોય, પોતે એનું સાધન હોય, પોતે જ કરતા અને પોતામાં જે કાર્ય થાય એમ 6 કાર્યો, 6 કારકો એના પોતાના રહે છે. એમ આખું કાર્ય થાય છે. અને એ એક સમયમાં થયું, કેમ કે એક સમયમાં પર્યાય બદલાઈ, એટલે એક સમયમાં એ 6 કારકો છે. એક સમયમાં 6 કારકો છે. દરેક પદાર્થમાં એક સમયમાં 6 કારકો છે. તો આ ક્ષયોક્ષમિક ભાવના 6 કારકોની વાત કરી. હવે ક્ષાયિક ભાવમાં 6 કારકો. ક્ષાયિક ભાવ 9 પ્રકારે હોય છે, આપણે જાણીએ છીએ. એના ભેદ 9 છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ 9 ભેદો ક્ષાયિક ભાવના છે. કેવળ જ્ઞાનનો કર્તા આત્મા પોતે છે, તે પોતાનું કાર્ય છે. કેવળ દર્શનનો કર્તા આત્મા પોતે છે, તે પોતાનું કાર્ય છે. ક્ષાયિક સમ્યક્ત્વનો કરતા પણ આત્મા પોતે છે, એ પોતાનું કાર્ય છે. એટલે એ 9 પ્રકારના ક્ષાયિક ભાવમાં જીવ પોતે જ કરતા છે, એ પોતાનું કાર્ય છે. અને એમાં બીજું અન્ય બાહ્ય કોઈ સાધન નથી. સાધન પણ પોતાને વિશે છે, આત્માના સાધને થાય છે. એટલે આત્મા જ એનું સાધન છે. આત્મા પોતાને એ ભાવનું દાન આપે છે. કેવળ જ્ઞાન થયું છે તો કેવળ જ્ઞાનનું દાન પોતાને જ પ્રાપ્ત થાય છે. કેવળ દર્શન થયું છે તેનું દાન પોતાને જ પ્રાપ્ત થાય છે. એટલે એ બધા ક્ષાયિક ભાવમાં સંપ્રદાન પણ પોતે છે, અને એ પોતામાંથી પોતાના આધારે થાય છે. એટલે અપાદાન અને અધિકરણ પણ પોતે જ છે. એમ નથી કે મજબૂત શરીર, વજ્ર વૃષભ નારાજ સહનન છે અને એવું મનુષ્યપણું છે, માટે કેવળ જ્ઞાન, કેવળ દર્શન થાય છે, એના આધારે એ પ્રગટે છે. એમ નથી. એટલે બીજું કોઈ સાધન નથી, બીજો કોઈ આધાર નથી.
જીવ પોતે જ એવા કેવળ જ્ઞાન, કેવળ દર્શન વગેરે 9 ક્ષાયિક ભાવના ભેદ કયા એનું કારણ કરતા વગેરે પોતે જ છે. એટલે કે એના 6 કારકો એના પોતાના જ છે, આત્માના જ એ કારકો છે. આત્માને વિશે જ 6 કારકો છે. આ પ્રમાણે ઔદૈહિક ભાવના 21, ઉપશમ ભાવના 2, ક્ષયોક્ષમના 18, ક્ષાયિકના 9 એમ કુલ 50 બોલમાં 6 કારકો લેવા. એ 50 બોલમાં 6 કારકો છે, વળી એક સમયમાં 6 કારકો છે. અસ્તિત્વ વગેરે લેવા નથી, કારણ કે તેમાં કર્મનું નિમિત્ત નથી. અહીંયા આ કર્મના નિમિત્તની વાત લીધી છે ને. ઔદૈહિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ એમાં કર્મનું નિમિત્ત છે, એટલે એની વાત લીધી છે. તો એના જે 50 બોલ થયા અથવા તો 50 ભેદ થયા, તો એ દરેક ભેદમાં એના 6 કારકોને વિસ્તાર કરી અને સમજવા. એમ કરવાથી એને દ્રઢતા થઈ જાય કે આ બધા જ ભાવ, 4 પ્રકારના ભાવ, એ ભાવ જીવના છે અને એના ષટકારકો જીવના જ છે. એમાં કર્મનું નિમિત્ત ભલે હોય, પણ એના 6 કારકો તો જીવના પોતાના જ છે. હવે આગળ કહે છે, અજ્ઞાની જીવ માને છે કે શરીર ધર્મનું સાધન છે. અજ્ઞાની જીવની માન્યતા એવી છે, અને પછી પોતાની માન્યતાને પોષવા માટે એ એવા દ્રષ્ટાંત લે છે. અહીંયા પણ એવું દ્રષ્ટાંત લઈને ગુરુદેવે વાત કરી છે કે અજ્ઞાની જીવ માને છે કે શરીર ધર્મનું સાધન છે. જેમ કે બોરડીએ કેરી ન પાકે, બોરડી ઉપર બોર જ થાય. બોરડીએ કેરી ન પાકે, તેમ શરીર જીર્ણ હોય તો ત્યાં ધર્મ ન થાય અથવા તો ધર્મ ન પાકે. શરીર સારું હોય તો જ્ઞાન વધે. માણસ માંદો હોય અને તાવ આવતો હોય તો કેવી રીતે ધર્મ કરી શકે? આમ અજ્ઞાની જીવ માની રહ્યો છે. અજ્ઞાની જીવ અનેક પ્રકારે ખોટી માન્યતા કરે છે, વિપરીત માન્યતા કરી રહ્યો છે. જિનેશ્વર ભગવાન કથિત માર્ગમાં આવી વિપરીત માન્યતા કરવાને કારણે એ જીવ ભવના ભ્રમણ કરી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, તે બધી પર વસ્તુ આત્મામાં અભાવ રૂપ છે. આ શરીરની વાત કરો છો તો શરીર એ આત્મામાં તો અભાવ રૂપ છે. કર્મની વાત કરીએ છીએ તો એ પણ આત્મામાં ભાવરૂપ છે. મન, વાણી, કર્મ, આ બધું આત્મામાં તો અભાવરૂપ છે. આત્મામાં એ છે નહીં. કોઈથી કોઈમાં કાંઈ થતું નથી, માટે તારે પર સામે જોવાનું રહેતું નથી. ક્ષાયિક સંકિતિ નો વિચાર કરીએ. ક્ષાયિક સંકિતિ, જેમને ક્ષાયિક સમ્યક્ત થયું છે, એમનો વિચાર કરીએ. જેમને હજી તીર્થંકર કે કેવળ તીર્થંકર પદ પ્રાપ્ત થયું નથી, કેવળ જ્ઞાન થયું નથી અને ક્ષાયિક સંકિત થયું છે, એવા જીવનો જો વિચાર કરીએ તો ક્ષાયિક સમ્યક તો થયું તો એ ક્યાંથી કેવી રીતે થયું? ત્રણિક મહારાજાને ક્ષાયિક સંકિત હતું, શ્રી કૃષ્ણ ભગવાનને ક્ષાયિક સમ્યક તો થયું, તો ક્યાંથી કેવી રીતે થયું? એ સમ્યક્ત પ્રગટવાનું કારણ પોતાનો એવો પુરુષાર્થ છે, પોતાના એવા ભાવ છે, સ્વરૂપનું એવું લક્ષ્ય થયું છે, સ્વરૂપને વિશે એવી એકાગ્રતા કરી અને એવું ક્ષાયિક સંકિત પ્રગટ કર્યું છે. એટલે ક્ષાયિક સંકિત થાય તો એ કઈ કોઈ પરને કારણે થાય છે એમ નથી. ભક્તિ કરતા કરતા ક્ષાયિક સંકિત થઈ જાય છે એમ નથી. બીજા કોઈના આશીર્વાદથી ક્ષાયિક સંકિત થાય એમ પણ નથી. જે ભાવ થાય છે, આ ક્ષાયિક સમ્યક તો થયું, એવી પર્યાય થઈ, તો એ ક્ષાયિક ભાવ એ વખતે થયો છે, તો એના 6 કારકો એના પોતાના છે. આ વાતને એ લક્ષમાં લેશે તો પછી એને ખ્યાલમાં આવશે કે જીવના ભાવ માટે
બીજું કોઈ એને મદદ કરવા આવવાનું નથી, કોઈ બીજું આવીને એને સમ્યક્ત્વ પ્રગટ કરાવી દેવાનું નથી કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરાવી દેવાનું નથી. એને પોતે જ એવો પુરુષાર્થ કરવો પડશે, સ્વરૂપનું લક્ષ્ય કરીને, સ્વરૂપમાં એકાગ્રતા કરીને એવા ધર્મના પરિણામ થાય છે. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા ધર્મના પરિણામ એને સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી થાય છે. આ વાત એને સમજાશે એટલે એને પરનું લક્ષ્ય છૂટી જશે. પર દ્વારા કાંઈ થતું નથી એ વાતનો નિર્ણય થાય તો જ એ પર સામે જોવાનું બંધ કરે. કોઈથી કોઈમાં કાંઈ થતું નથી, માટે તારે પર સામે જોવાનું રહેતું નથી. ગુરુદેવે એમ કહ્યું ને, પરથી કાંઈ તારામાં થતું નથી, પર દ્વારા તને સમ્યક્ત્વ થતું નથી, પરને લીધે તને ક્ષાયિક ભાવ થતો નથી, એટલે તારે પર સામે જોવાનું રહેતું નથી. ક્ષાયિક સંકિત તીર્થંકરની સમીપે થાય તે નિમિત્તનું કથન છે. એટલે એવું ક્ષાયિક સમ્યક્ત્વ થાય તો તીર્થંકર ભગવાનની સમીપતા હોય તો એ નિમિત્તનું કથન છે. ક્ષાયિક સંકિત તીર્થંકરની સમીપે થાય તે નિમિત્તનું કથન છે. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે. જેને ક્ષાયિક સંકિત થાય છે તો એને એવી તીર્થંકર ભગવાનની નિશ્રા સમીપતા પ્રાપ્ત હોય છે. પણ થાય છે તો પોતાથી પોતા દ્વારા, અને એ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા થાય છે. અને એમાં એ ક્ષાયિક ભાવમાં 6 કારકો એના પોતાના છે. આત્માની સમીપે ક્ષાયિક સંકિત થાય છે. તીર્થંકર ભગવાનની સમીપે થાય છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. ખરેખર તો એને પોતાના આત્માની સમીપે સ્વરૂપમાં એકાગ્રતા કરતા એવું ક્ષાયિક સંકિત થાય છે. પરના આધારે થતું નથી. નિમિત્તપણાનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવામાં આવે કે ક્ષાયિક સંકિત તીર્થંકરની સમીપે થાય છે. તો એમાં એવું ક્ષાયિક સંકિત થયું ત્યારે તીર્થંકર ભગવાનનું નિમિત્ત હતું એવું જ્ઞાન કરાવવા માટે એવું કથન કરવામાં આવે છે. આગળ કહે છે કે જીવને અજીવ માને, માર્ગને કુમાર્ગ માને, કુમાર્ગને માર્ગ માને તો મિથ્યાત્વ લાગે. આ બધું આ પ્રકારે આપણે બોલતા હોઈએ છીએ. પણ અજ્ઞાની પણ આવા વચનો બોલે છે એને તેનો અર્થ ખબર નથી. જીવને અજીવ માને તો મિથ્યાત્વ, જે ધર્મનો માર્ગ છે એને કુમાર્ગ માને તો મિથ્યાત્વ, કુમાર્ગને ધર્મ માર્ગ માને તો મિથ્યાત્વ. એમ અજ્ઞાની શબ્દો બોલે છે પણ તેનો અર્થ સમજતો નથી. કર્મ, શરીર વગેરે જડની પર્યાય છે. તેને આત્મા કરતો નથી, ભોગવતો નથી. વળી કહે કે કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી, તો તે પણ નિમિત્તથી કથન છે. જીવ પોતાના વિકારી ભાવને ભોગવે છે, જળને ભોગવતો નથી. વળી શાસ્ત્રમાં કથન આવે કે જીવ 6 ભાવે જ્ઞાનાવરણીય કર્મ બાંધે. જેમ કે કોઈ જ્ઞાન પામતો હોય તેમાં અંતરાય કરે, જેની પાસેથી જ્ઞાન મળ્યું હોય તેનું નામ ગોપવે, જ્ઞાનીનો દ્વેષ કરે, જ્ઞાનીની અસાધના કરે વગેરે પ્રકારથી જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. તો ત્યાં જીવે પોતાના જ્ઞાનના અંતરાયનો ભાવ કર્યો છે. ત્યાં જીવે પોતાના જ્ઞાનના અંતરાયનો ભાવ કર્યો છે. જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું તે નિમિત્તથી કથન છે. કેમ કે જ્ઞાનાવરણીય કર્મ તો જળ છે, એને જીવ બાંધતો નથી. જીવે આ જે કંઈ ભાવ કર્યા એ ભાવને કારણે પોતાના જ્ઞાનના અંતરાયના ભાવ થયા છે. એટલે પોતે એવા જ્ઞાનને, પોતાના જ્ઞાનને પ્રગટ ન કરી શકે એવા અંતરાયના ભાવ એણે પોતે કર્યા છે. એમ જ્ઞાનાવરણીય કર્મ એ ભાવ રૂપે એને
થયું છે. પણ જળ કર્મ જ્ઞાનાવરણીય બંધાયું એ તો એના પોતાના કારણે, એટલે કે પૂતગળો એ રીતે પરિણમી અને જ્ઞાનાવરણીય કર્મ રૂપે થયા. એમાં આ જીવના આવા ભાવ એ નિમિત્ત થાય છે. પણ જીવ એ જ્ઞાનાવરણીય દ્રવ્ય કર્મ બાંધે એમ નથી. એટલે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું તે નિમિત્તથી કથન છે. અજ્ઞાની કહે છે કે કર્મો તો માંધાતાને પણ ભોગવવા પડે. ગમે તેવો હોય મોટો તો પણ એને કર્મ તો ભોગવવા પડે. ગુરુદેવ કહે છે કે ભાઈ, આત્મા અરૂપી, કર્મ શરીર એ બધું રૂપી. તો અરૂપી રૂપીને ભોગવે એ તો 3 કાળમાં બને નહીં. આત્મા અરૂપી છે અને આ કર્મ શરીર એ બધું રૂપી. તો એ રૂપીને આ અરૂપી એવો આત્મા ભોગવે એમ 3 કાળમાં બને નહીં. આ જગતમાં અનંતા જીવો, અનંતા અનંત પૂતગળો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એમ 6 દ્રવ્યો છે. દરેક સ્વતંત્ર છે. છતાં જે જીવ એકને લીધે બીજામાં કાર્ય માને, જે જીવ આ 6 દ્રવ્યોમાં એક દ્રવ્યને લીધે બીજા દ્રવ્યમાં કાર્ય માને, અથવા તો એવા જ એક દ્રવ્યને કારણે એવા જ બીજા દ્રવ્યમાં, એટલે કે એક જીવને લીધે બીજા જીવમાં કાર્ય માને, અથવા તો પૂતગળને લીધે જીવમાં કાર્ય માને, કે જીવને લીધે પૂતગળમાં કાર્ય માને, એ કોઈ પણ પ્રકારે જે જીવ એકને લીધે બીજામાં કાર્ય માને એ કેવો છે? એ મિથ્યા દ્રષ્ટિ છે. કોના જેવો મિથ્યા દ્રષ્ટિ છે? કે જેમ પેલો ઈશ્વર કરતા માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે, એવો આ મિથ્યા દ્રષ્ટિ છે. જગતનો ઈશ્વર કરતા છે, જગતનું નિયમ કરવા વાળો પણ ઈશ્વર છે, એની રચના કરવા વાળો પણ ઈશ્વર છે. આ બધી જે માન્યતા જે છે એ મિથ્યા દ્રષ્ટિની માન્યતા છે. સમયસારમાં કહ્યું છે કે જેમ લોકો કહે છે કે જગતને ઈશ્વરે બનાવ્યું એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે, તેમ જૈનમાં જન્મીને કહે કે આત્મા શરીરને, કર્મને તથા પરદ્રવ્યને કરે અને ભોગવે, તો એમ માનનાર તેના જેવો જ મિથ્યા દ્રષ્ટિ છે. હિન્દુમાં અને બીજા બધા જ અન્ય મતમાં એવી માન્યતા છે કે જગત ઈશ્વરે બનાવ્યું છે, જગતની રચના ઈશ્વરે કરી છે અને જગતનું નિયમન પણ ઈશ્વર કરે છે. જે ઈશ્વરના ભક્તો છે એને ઈશ્વર મદદ કરે છે, જે સારા કામો કરે છે એને ઈશ્વર મદદ કરે છે, જે ખરાબ કામ કરે છે, જે પાપ કરે છે એને ઈશ્વર દંડ આપે છે. આ બધું ઈશ્વર જ કરે છે. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. આવી માન્યતા અન્ય મતમાં છે, બધા જ અન્ય મતમાં છે. તો એ માન્યતા ખોટી છે. કેમ કે આ જગતની રચના કોઈ ઈશ્વરે કરી નથી. જો ઈશ્વરે કે બ્રહ્માએ કરી હોય તો એ બ્રહ્માને કોણે બનાવ્યા? વળી એ બ્રહ્મા આ જગતની રચના કરવા માટે બધી સામગ્રી ક્યાંથી લાવ્યા? અને ઈશ્વર જો એનું નિયમન કરે તો એ આટલા બધા પદાર્થોનું, આટલા બધા જીવોનું બધાનું નિયમન કઈ રીતે કરે? અને એવું નિયમન કરવામાં એમને શું રસ છે? એવું નિયમન કરે તો એ ખરેખર રાગી થઈ જાય. જેને મદદ કરવાના ભાવ થાય છે, સારું કામ કરવાના ભાવ થાય છે, એના પ્રત્યેનો એને રાગ છે. અને જે ખરાબ કામ કરે છે એટલે પાપી છે એના પ્રત્યે ઈશ્વરને પણ દ્વેષ છે. એમ થઈ ગયું તો ઈશ્વર રાગી દ્વેષી થઈ જાય. એટલે આ બધી કલ્પના ખોટી છે. એવો કોઈ ઈશ્વર હોતો નથી અને એ શક્ય પણ નથી કે અનંત જીવોના દરેક સમયના પરિણામને એનું નિયમન કરે, એનો કોઈ લોગ રાખે અને પછી એ પ્રમાણે એને ફળ આપે. આ બધું શક્ય પણ નથી. એટલે એ બધી ભૂલ ભરેલી ખોટી માન્યતા છે. અને એવી જે માન્યતા છે એ મિથ્યાત્વ છે. તો કહે છે કે એ માન્યતા જેમ મિથ્યાત્વ છે એવી રીતે જે કોઈ પોતાને જૈન કહેવડાવતો હોય, જૈનમાં જન્મી
જૈન કુટુંબમાં જન્મ્યો હોય ને પોતાને જૈન કેવડાવતો હોય એ જો એમ માને કે બધું કર્મને કારણે થાય છે, જીવના બધા ભાવો થવામાં, જીવને ધર્મ થવામાં કર્મ કારણ છે, તો એ પેલા જેવી જ માન્યતા થઈ. આ વાત મહત્વની છે. શું કહે છે અહીંયા કે સમયસારમાં કહ્યું છે કે જેમ લોકો કહે છે કે જગતને ઈશ્વરે બનાવ્યું એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે, તેમ જૈનમાં જન્મીને કહે કે આત્મા શરીરને, કર્મને તથા પરદ્રવ્યને કરે ને ભોગવે, તો એમ માનનાર તેના જેવો જ મિથ્યા દ્રષ્ટિ છે. માટે અહીં કહ્યું કે દરેક પદાર્થની અવસ્થામાં એટલે કે જ્યારે એવું કાર્ય થઈ અને નવી નવી અવસ્થાઓ થાય છે, તો દરેક સમયે થતી અવસ્થામાં 6 કારકો સ્વતંત્ર છે અને આમ સાચું જ્ઞાન કરવું જોઈએ. તો આ રીતે અહીંયા 62મી ગાથાનો વિસ્તાર પૂરો થાય છે અને એના પછીથી કર્મ તથા જીવોનો કોઈ કરતા હશે અથવા કોઈ ફળ દેનાર હશે અથવા જળ કર્મનું ફળ આત્મામાં આવતું હશે, એવી વાત શિષ્યના પ્રશ્ન રૂપે મૂકે છે. એ 63મી ગાથાની અંદર પછી એ રીતે ત્યાં એ વાત કરવામાં આવી છે. તો એ વિસ્તાર બધો આપણે આવતી વખતે લઈશું. એ ગાથા 63મી ગાથા આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે